નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે, તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયાવિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી। કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે અવારનવાર આરોપ પ્રત્યારોપની રાજનીતિ જોવા મળતી હોય છે। નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપે નર્મદા રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। સાંસદે ધારાસભ્ય પર 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ જિલ્લા કલેક્ટરના વલણને લઈને રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે સરકાર ખોટા લોકોને બચાવવા માંગે છે, પણ જો મને ન્યાય નહીં મળે તો હું બીજેપી છોડી દઈશ। સમગ્ર મામલાની વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે જિલ્લામાં યોજાયેલા 2 મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગ કરી હતી। સાંસદના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર એસકે મોદીએ પોતે જિલ્લા પ્રમુખની હાજરીમાં આ વાત સ્વીકારી હતી। જો કે બુધવારે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માંગી ત્યારે કલેક્ટરે આવી કોઈ પણ માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો। કલેક્ટરના આ પલટવારથી સાંસદ મનસુખ વસાવા છે તે લાલ ગુમ થયા હતા અને ફરી એકવાર બંને નેતાઓ વચ્ચેનો આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ છે તે સામે આવી હતી। હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે। મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને 2 મોટા કાર્યક્રમ થયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો। પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો। એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો। આવા 2 ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી। એક વખત નહીં, 2 વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે। હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે? તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા, મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી। ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે। બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે। કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે। અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું,
કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે. આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું અને પછી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે કે આ નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાય છે કેમ હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું જોઈએ, મને મદદરૂપ થવું જોઈએ. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કહ્યું? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને લખે હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટરે અમને બોલાવીને કીધું છે. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું. મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે.
હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે.